પ્રકરણ 4 પાણીના ગુણધર્મો. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, જળ એ જ જીવન, એ તો તમે જાણો જ છો. હવા, પાણી અને ખોરાક એ દરેક સજીવની મૂળભૂત જરૂરિયાત છે. પાણી વગર આપણું જીવન ખૂબ જ મુશ્કેલીભર્યું બની જાય છે. આપણે રોજિંદા જીવનમાં પાણીનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. ખોરાક રાંધવામાં, પીવામાં, નાહવામાં, કપડાં વાસણ ધોવામાં, ઘરની સાફ સફાઈમાં, ખેતીમાં અને ઉદ્યોગોમાં પાણીનો ઉપયોગ થાય છે. આમ આપણા જીવનમાં પાણી ખૂબ જ મહત્વનું છે. શું તમે જાણો છો કે પૃથ્વી પરના કુલ પાણીના જથ્થામાંથી 99% પાણી તો સમુદ્રોના ખારા પાણી રૂપે છે. બાકીના 1%માંથી કેટલુંક પાણી ઊંચા પર્વતો અને ધ્રુવ પ્રદેશો પર બરફ રૂપે છે. આમ 1%થી પણ ઓછું પાણી આપણા ઉપયોગમાં આવે છે. આ પાણી નદી, સરોવર, તળાવ કે ભૂગર્ભ જળના રૂપે સંગ્રહાયેલું છે અને માટે જ પાણીનો સંગ્રહ કરવો જોઈએ.